કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. આજે આપણો ક્લાસ 7 છે ફ્રી ટ્રેનિંગ પ્રોગ્રામનો, બરાબર છે. 1 થી 6 ક્લાસ થઈ ગયા છે, જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. પ્લેલિસ્ટ પણ બનાવેલી છે, જઈને જોઈ શકો છો. આજનો ક્લાસ નંબર 7 છે. આપણે શીખીશું ઇમ્પલ્સ મૂવ અને રિટ્રેસ મૂવ શું છે, બરાબર છે. માર્કેટની અંદર ટ્રેન્ડ કેવી રીતે ચેન્જ થાય છે અને ચેન્જ થયા પછી ટ્રેન્ડને કેવી રીતે ફોલો કરી શકીએ છીએ. તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે, ટ્રેન્ડ ઇઝ અવર ફ્રેન્ડ. જે દિશામાં માર્કેટ જઈ રહ્યું છે એ જ દિશામાં ટ્રેડ લેવો જોઈએ. બટ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું કે માર્કેટ કઈ દિશામાં જઈ રહ્યું છે, કઈ દિશામાં ટ્રેડ લેવો જોઈએ, આ બધી જ વસ્તુ તમને ક્લિયર થઈ જશે ઇમ્પલ્સ મૂવ અને રિટ્રેસ મૂવથી. ટોપ પ્રીમિયમ કન્ટેન્ટ છે. તમને ખબર છે મારો વિડીયો લેટ પડી શકે છે, બટ ટોપ પ્રીમિયમ કન્ટેન્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ આપવાનો પૂરેપૂરો ટ્રાય કરું છું. બસ તમારે વિડીયોને લાઇક કરવાનો છે, નીચે એક કોમેન્ટ કરી દો, અને જો અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો સબસ્ક્રાઈબ કરવાનું રાખો, અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરતા રહો, જેથી કરીને ગુજરાતના ખૂણે ખૂણે આપણો વિડીયો પહોંચે અને બધા પ્રીમિયમ કન્ટેન્ટને ફ્રીમાં જોઈ શકે. તો હવે અહીંયા થોડું ચર્ચા કરીશું થિયરિટિકલ, કે ઇમ્પલ્સ અને રિટ્રેસનું મહત્ત્વ શું છે અને કેમ આ બે વસ્તુનો ઉપયોગ કરીને ટ્રેડ કરીએ છીએ. એક વસ્તુ સમજો, આ વિડીયો તમને યુટ્યુબ ઉપર બીજે ક્યાંય નથી મળવાનો, તો ધ્યાનથી જોજો, બરાબર છે. અને સમય ના હોય તો સાંજે સમયથી જ જોજો, નોટ પણ બનાવી લેજો, તમારા માટે બેટર છે. ચલો, હું તમને ચાર્ટ ઉપર તો સમજાવીશ, પહેલાં થોડું થિયોરિટિકલ પણ સમજાવી લઉં. તો અહીંયાથી પેન લોન્ચ કરી લઈશું. જસ્ટ વેઇટ 1 મિનિટ. હા, ઇમ્પલ્સ મૂવ અને રિટ્રેસ મૂવ શું છે કે ભાઈ, જ્યારે માર્કેટની અંદર કોઈ ડાયરેક્શન નક્કી કરવી હોય તો આ એક બેસ્ટ રીત છે. તમે ઘણી બધી વાર હાયર હાઈ, લોવર લો, પછી ઘણા બધા ટર્મ્સ સાંભળ્યા હશે, લોવર હાઈ ને એવા બધા ટર્મ્સ સાંભળ્યા હશે. બટ એ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે માર્કેટમાં આપણને સમજવા માટે, કે ભાઈ માર્કેટમાં શું ચાલી રહ્યું છે, અપ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો અહીંયા આપણે થોડુંક સિમ્પલ કરી દઈશું, જે રીતે દર વખતે આપણે કરીએ જ છીએ, બરાબર છે. સમજી લો કે આ સેલિંગ ઝોન આઈડેન્ટિફાઈ કર્યો હતો. લાસ્ટ વિડીયોમાં મેં તમને ઝોન ઉપર ચર્ચા કરેલી છે, જઈને જોઈ લેજો એ વિડીયો, બરાબર છે. તો આ આપણે સેલિંગ ઝોન મતલબ કે સપ્લાય ઝોન નક્કી કરેલો છે, બરાબર છે. નીચે એક ડિમાન્ડ ઝોન નક્કી કરેલો છે, બરાબર છે. ડિમાન્ડ ઝોનનો મતલબ થાય છે બાઇંગ ઝોન, બરાબર છે. હવે જ્યારે માર્કેટ અહીંયાથી ઉપરની સાઈડ નીકળવાનું ચાલુ કરે છે, બરાબર છે, અને અહીંયાથી નીચેની સાઈડ નીકળવાનું ચાલુ કરે છે, તો ક્યારેય આપણે કન્ફર્મ નથી કરી શકતા કે ભાઈ અહીંયાથી માર્કેટ નીચે જ આવશે. બની પણ શકે ને કે માર્કેટ આ રીતે ઉપર નીકળી જાય, બની શકે, બરાબર છે. પોસિબિલિટીઝ છે કે માર્કેટ અહીંયાથી ઉપર નીકળી જાય, અને જો તમે અહીંયા આવતાની સાથે જ ટ્રેડ લઈ લો ને, તો તમારો ટ્રેડ ખોટો પડે છે. તો આ ટ્રેડને કન્ફર્મ કરવા માટે ઇમ્પલ્સ મૂવ અને રિટ્રેસ મૂવનો કોન્સેપ્ટ યુઝ થાય છે, ટ્રેન્ડ રિવર્સલનો કોન્સેપ્ટ યુઝ થાય છે. અને આ ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવને મેઝર કરીને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે માર્કેટની દિશા ચેન્જ થવાની છે કે પછી કન્ટિન્યુએશનમાં માર્કેટ જવાનું છે. કન્ટિન્યુએશનનો ટ્રેડ લઈએ છીએ તો કેવી રીતે એન્ટ્રી હોવી જોઈએ, કેવો સ્ટોપલોસ હોવો જોઈએ, દરેક વસ્તુની ચર્ચા આગળના વિડીયોમાં આવતી રહેવાની છે. થોડો મોટો ટોપિક છે, શાંતિથી જોજો. ચલો, હવે ઇમ્પલ્સ અને રિટ્રેસની વાત કરી દઉં. સમજી લો કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે એવું આપણે આઈડેન્ટિફાઈ કરવું છે. આપણને હજુ નથી ખબર કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે, બટ તમને હવે હું અહીંયા એક સારો કોન્સેપ્ટ સમજાવું છું. સમજી લો કે કોઈ માણસને સીડી ચડીને ઉપર જવું છે, બરાબર છે. કોઈ માણસને સીડી ચડીને ઉપર જવું છે, મતલબ પગથિયા ઉપરની સાઈડ ચડવા છે. એવી જ રીતે માર્કેટ પણ પગથિયા ચડીને ઉપર જતું હોય છે. તો હંમેશાના માટે કેવી રીતે સ્ટ્રક્ચર બનશે કે ભાઈ, શરૂઆત થઈ પોઈન્ટ નંબર 1થી. હું આ પોઈન્ટ માર્ક કરું છું, બરાબર છે. પોઈન્ટ નંબર 1થી માર્કિંગ થયું. માર્કેટ જાય છે બીજા પોઈન્ટ, મતલબ કે કોઈ માણસ જાય છે બીજા પોઈન્ટ ઉપર, બરાબર છે. ત્યાંથી શું થાય છે કે માર્કેટ આવે છે 1.5 નંબર ઉપર, 1.5 નંબરના પોઈન્ટ ઉપર, બરાબર છે. પછી અહીંયાથી જવામાં આવે છે 3 નંબરના પોઈન્ટ ઉપર, બરાબર છે. માણસ સમજી લો, માર્કેટ સમજી લો, બંને એક જ છે. પછી અહીંયાથી આવે છે 2.5 નંબર ઉપર, બરાબર છે. 2.5 ઉપર અહીંયાથી જવામાં આવે છે 4 નંબર ઉપર, બરાબર છે. ધ્યાનથી સાંભળજો, અહીંયાથી આવે છે 3.5 નંબર ઉપર, બરાબર છે. હવે તમે મને કહો કે માર્કેટ અહીંયાથી સ્ટાર્ટ કરે છે ઉપરની સાઈડ જવાનું, તો ક્યારે કન્ફર્મ થશે કે માર્કેટ 5 નંબરના પોઈન્ટ ઉપર જશે? ક્યારે કન્ફર્મ થશે? જલ્દીથી કોમેન્ટ કરો. હું તમને 20 સેકન્ડનો અહીંયા સમય પણ આપું છું. ક્યારે કન્ફર્મ થશે કે માર્કેટ 5 નંબરના પોઈન્ટ ઉપર જવાનું છે? ચલો, તમારો સમય અહીંયા પૂરો થાય છે. અને અહીંયાથી જ્યારે આ 4 નંબરના પોઈન્ટને ક્રોસ કરશે ને માર્કેટ, તો નક્કી થઈ જશે કે માર્કેટ અહીંયા 5 નંબરના પોઈન્ટ ઉપર જવાનું છે, બરાબર છે. અને પછી અહીંયાથી જ્યારે માર્કેટ પાછું રિટર્ન આવે છે, તો 4.5 નંબરના પોઈન્ટ ઉપર આવશે.
બરાબર છે. તો અહીંયા તમને બે મૂવ જોવા મળે છે. બે મૂવ કયા જોવા મળે છે? એક મૂવ જોવા મળે છે કે તમને અહીંયાથી લઈને આ જગ્યા સુધી આ તમને એક સારું મોમેન્ટમ જોવા મળ્યું, પછી થોડુંક નીચેની સાઈડ મોમેન્ટમ, પછી જ્યારે આ લાઇનને બ્રેક કરે છે ને પછી એક બીજું સારું મોમેન્ટમ જોવા મળ્યું. અહીંયા તમે જાણશો કે આની વચ્ચેનું ડિસ્ટન્સ છે 1 પોઈન્ટનું, બરાબર છે, જ્યારે આની વચ્ચેનું ડિસ્ટન્સ છે 0.5 પોઈન્ટનું. અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ આપણે કેલ્ક્યુલેટ નથી કરતા ક્યારેય પણ. આપણે 2થી લઈને 3 વચ્ચેનું ફરી 1 પોઈન્ટનું છે, 3થી લઈને 4 વચ્ચેનું 1 પોઈન્ટનું છે, 4થી લઈને 5 વચ્ચેનું પણ 1 પોઈન્ટનું છે, 5થી લઈને 4.5 સુધીનું 0.5%નું છે, બરાબર છે, 4થી લઈને 3.5નું પણ 0.5%, 3થી લઈને 2.5નું પણ 0.5%. હવે તમે અહીંયા શું જોયું કે એક મૂવ એવું છે કે જેમાં 1 પોઈન્ટ પૂરેપૂરો મળે છે અને એક મૂવ એવું છે કે જેમાં 0.5 પોઈન્ટ મળે છે. મતલબ કે આનું મૂવ મોટું છે, આ મૂવ નાનું છે. જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય છે તે જે મૂવ મોટું હોય છે એને ઇમ્પલ્સ મૂવ કહે. જો કે બંને સાઈડ આ જ વસ્તુ લાગુ પડે છે. જે મૂવ મોટું હોય એને આપણે શું કહીશું? ઇમ્પલ્સ મૂવ કહીશું. IMP લખજો અહીંયા. અને જે મૂવ નાનું હોય છે જેને આપણે રિટ્રેસ મૂવ કહીશું, RET લખી શકો છો તમે, રિટ્રેસ મૂવ. સમજી ગયા તમે? જે મૂવ મોટું હોય એને ઇમ્પલ્સ મૂવ કહેવામાં આવે છે, જે મૂવ નાનું હોય એને રિટ્રેસ મૂવ કહેવામાં આવે છે. હવે અહીંયા તમને એક વસ્તુ ધ્યાન દેવામાં આવશે કે જો ટ્રેડ કરવો તો ઇમ્પલ્સ મૂવમાં જ કરવો ને. કેમ? કારણ કે ત્યાં તો મોટું મોમેન્ટમ મળે છે. જો બોટમથી તમે પકડી શકતા હોય તો તમને 1.5 પોઈન્ટનું મોમેન્ટમ મળે છે. મતલબ આ રિટ્રેસ મૂવ કરતાં 1.5 ગણું મૂવ મળે છે. અને જો તમે બ્રેકઆઉટ ઉપરથી પકડી શકતા હોય તો તમને ડબલ મૂવ મળે છે. અહીંયા 0.5 અને અહીંયા 1%. તો કયા મૂવની અંદર ટ્રેડ કરવો આપણા માટે બેટર છે? ઇમ્પલ્સ મૂવમાં ટ્રેડ કરવો આપણા માટે બેટર ચોઇસ છે. સમજી ગયા તમે? તો અહીંયા ઇમ્પલ્સ મૂવ અને રિટ્રેસ મૂવનો કોન્સેપ્ટ શું લાગે છે કે ભાઈ ઇમ્પલ્સ મૂવ એ છે કે જે મોટું મોમેન્ટમ ક્રિએટ થવાનું છે. તો હંમેશા માટે આપણે જ્યારે ટ્રેડ કરવાનો ટ્રાય કરીશું ત્યારે આપણે રાહ જોઈશું કે આપણને ઇમ્પલ્સ મૂવમાં ટ્રેડ મળે. હવે ચલો તમે સ્કેલ્પર છો, તમે એમ પણ વિચારો છો કે મારે રિટ્રેસ મૂવમાં પણ ટ્રેડ લઈ લેવો છે. તો અહીંયા તમે એક વસ્તુની સાવધાની રાખી શકો કે નહીં કે ભાઈ ઇમ્પલ્સ મૂવમાં હું ટાર્ગેટ થોડોક મોટો રાખીશ અને રિટ્રેસ મૂવમાં હું ટાર્ગેટ થોડોક નાનો રાખીશ, કાં તો હું ક્વોન્ટિટી રિટ્રેસ મૂવમાં ઓછી રાખીશ અને ઇમ્પલ્સ મૂવમાં હું મારી જે રેગ્યુલર ક્વોન્ટિટી છે એના ઉપર કામ કરી શકું છું. આટલી વસ્તુ તમને અહીંયા ક્લિયર કટ થઈ જાય છે. એટલે જો આજે તમને એક નવું પણ શીખવા મળ્યું કે ક્યારે માર્કેટમાં સારી ક્વોન્ટિટી રાખવી અને ક્યારે માર્કેટમાં ઓછી ક્વોન્ટિટી રાખવી. સમજી ગયા? એટલે તમે જોયું હશે જ્યારે આપણે એનાલિસિસના વિડીયો બનાવે છે ને ત્યારે હું તમને કહેતો હોઉં છું કે માર્કેટ બ્રેકઆઉટ કરશે ને તો આપણે ફૂલ ક્વોન્ટિટી સાથે જઈ શકીએ છીએ, માર્કેટ બ્રેકડાઉન કરે છે તો આપણે સ્મોલ ક્વોન્ટિટી સાથે જઈ શકીએ છીએ. કેમ? કારણ કે નીચેની સાઈડ એ રિટ્રેસ મૂવ હોઈ શકે છે અને ઉપરની સાઈડ ઇમ્પલ્સ મૂવ હોઈ શકે છે. જો આ છે જે એક્ઝામ્પલ તમને આપ્યો છે એ અપટ્રેન્ડનો એક્ઝામ્પલ આપ્યો છે. જો હવે તમારી કોમેન્ટ પૂરી થશે, બરાબર છે, આપણે કોમેન્ટનો એમ કરીએ છીએ 400 કોમેન્ટનો. 400 કોમેન્ટ પૂરી થાય છે તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં ડાઉન ટ્રેન્ડનું પણ એક્ઝામ્પલ સમજાવીશ અને ડાઉન ટ્રેન્ડમાં પણ કેવી રીતે ટ્રેડ બને, કેવી રીતે શું કરી શકાય, બધું જ સમજાવીશ. હવે તમે અહીંયા માર્ક કર્યું હશે કે યુટ્યુબના ઢગલો વિડીયોની અંદર તમને શું સમજાવવામાં આવે છે કે ભાઈ આ લોવર લો છે, આને હાયર હાઈ કહેવામાં આવે છે, હાયર હાઈ, બરાબર છે, પછી અહીંયા આ લોવર હાઈ છે, બરાબર છે, આ હાયર હાઈ છે. આવા બધા ટર્મ્સ તમને વાપરવામાં આવે છે. ખરેખર આ વસ્તુની જરૂર છે? નથી જરૂર. સિમ્પલ શું છે? ધીસ ઇઝ અ ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ ને રિટ્રેસ મૂવ. ધેટ્સ ઇનફ. હવે ટ્રેન્ડ રિવર્સલ ક્યારે થાય છે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. અત્યારે આપણે કન્ટિન્યુઅસ ટ્રેન્ડની વાત કરીએ છીએ. એટલે તમને શું ખબર પડી આટલા વિડીયોથી? અત્યાર સુધી જે વિડીયો ચાલ્યો 9 મિનિટ એની અંદર તમને શું ખબર પડી કે ભાઈ માર્કેટની અંદર જે પણ ઇમ્પલ્સ મૂવ હોય છે એ મોટું હોય છે, રિટ્રેસ મૂવ હંમેશા નાનું હોય છે. જો ટ્રેડ સારો કરવો હોય તો ઇમ્પલ્સ મૂવની રાહ જોવી જોઈએ, બરાબર છે, એમાં આપણને ટાર્ગેટ મોટો મળી શકે છે, રિટ્રેસ મૂવમાં ટાર્ગેટ આપણને નાનો મળી શકે છે. જો તમે સ્કેલ્પિંગ પણ કરો છો તો રિટ્રેસ મૂવમાં તમારી ક્વોન્ટિટી ઓછી રાખી શકો છો અને ઇમ્પલ્સ મૂવની અંદર તમે રેગ્યુલર ક્વોન્ટિટી સાથે જઈ શકો છો. તો તમારે પેલું હાયર હાઈ, લોવર લો, લોવર હાઈ આ બધી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. માત્ર બે જ શબ્દો યાદ રાખવાની જરૂર છે, ઇમ્પલ્સ અને રિટ્રેસ મૂવ. હવે જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય છે તો ઇમ્પલ્સ મૂવ અપસાઇડ, બરાબર છે, બંનેમાં. પછી રિટ્રેસ મૂવ ડાઉન સાઇડ, ઇમ્પલ્સ મૂવ અપસાઇડ, રિટ્રેસ મૂવ ડાઉન સાઇડ, ઇમ્પલ્સ મૂવ અપસાઇડ, રિટ્રેસ મૂવ ડાઉન સાઇડ, ઇમ્પલ્સ મૂવ અપસાઇડ. ધીસ ઇઝ કોલ્ડ અપ ટ્રેન્ડ, બરાબર છે.
હવે એવી જ રીતે સમજી લો ડાઉન ટ્રેન્ડ છે. ડાઉન ટ્રેન્ડમાં શું હશે? ઇમ્પલ્સ મૂવ ડાઉન સાઇડ, રિટ્રેસ મૂવ અપ સાઇડ, ડાઉન સાઇડ, ઇમ્પલ્સ મૂવ ડાઉન, રિટ્રેસ મૂવ અપ સાઇડ, ડાઉન સાઇડ, ઇમ્પલ્સ મૂવ અને રિટ્રેસ મૂવ અપ સાઇડ. તો આ રીતે માર્કેટ આવશે અને આપણે શું કહીએ છીએ? ડાઉન ટ્રેન્ડ. તો ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરવાનું તમારા માટે ખાલી આ બે વર્ડ યાદ રાખીને બહુ જ ઇઝી થઈ જાય છે, બહુ જ ઇઝી થઈ જાય છે. ચલો હવે એને આપણે થોડાક પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં પણ જોઈ લઈએ, બરાબર છે. બહુ દૂર નહીં જાઉં, 15 મિનિટ ટાઈમ ફ્રેમ છે. કોઈ પણ, અને મારી જેટલી પણ વિડીયોઝ બનશે ને એમાં તમે અત્યાર સુધી તો જોયું જ હશે, કોઈ પણ ટાઈમ ફ્રેમને આપણે ફોલો કરીને આ બધું જ શીખી શકીએ છીએ. જ્યારે માર્કેટની અંદર મેજોરિટી વિડીયો એવા હોય છે કે તમને એક ટાઈમ ફ્રેમમાં ફિક્સ કરી દેવામાં આવે છે. મારો તો એટલો જ ઉદ્દેશ્ય છે કે જે પણ પ્રાઇસ એક્શન હું 1 મિનિટના ટાઈમ ફ્રેમ પર ફોલો કરું ને, 1 અવરના ટાઈમ ફ્રેમ પર પણ કામ કરવી જોઈએ અને 1 ડેના ટાઈમ ફ્રેમ પર પણ કામ કરવી જોઈએ, તો જ એને પ્રાઇસ એક્શન કહેવાય છે. હવે જેને લોંગ ટર્મ માટે કામ કરવું છે 1 ડે યુઝ કરશે, જેને સ્કેલ્પિંગ કરવું છે 1 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ યુઝ કરશે. એટલે ટાઈમની કેન્ડલનો કોઈ લિમિટ ના હોવી જોઈએ. બટ મેં તમને ઘણી બધી વાર કીધું છે કે જે પણ ટાઈમ ફ્રેમમાં કામ કરો છો એનાલિસિસ પણ એ જ ટાઈમ ફ્રેમમાં હોવું જોઈએ. હા, તમે મેજર ટાઈમ ફ્રેમની અંદર ચેક કરી શકો છો કે માર્કેટનું મોમેન્ટમ કઈ સાઈડ છે. જેમ કે તમે 1 મિનિટમાં ટ્રેડ કરો છો તો તમે 15 મિનિટમાં જોઈ શકો કે માર્કેટની ડાયરેક્શન કઈ બાજુ છે, ઇમ્પલ્સ મૂવ કઈ બાજુ છે, રિટ્રેસ મૂવ કઈ બાજુ છે. આ બધી વસ્તુ કન્ફર્મ કરી શકો છો. બટ એનાલિસિસ અને એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ બધું તમારું ટાઈમ ફ્રેમમાં હોવું જોઈએ 1 મિનિટ. ઓકે, ચલો હવે આપણે ડિસ્કસ કરીએ થોડાક એક્ઝામ્પલ. હું તમને સમજાવી દઉં છું. 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે, પછી નાનો કરીને પણ તમને બતાવી દઈશ. ડ્રોઈંગ્સ હું હાઈડ કરી દઉં છું. સમજી લો કે માર્કેટનું ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ કેવી રીતે કામ કરે છે. અહીંયાથી એક્ઝામ્પલ લઈશું. યસ, બરાબર છે. ટ્રેન્ડ રિવર્સલ તો હું તમને સમજાવીશ, બટ અહીંયા તમે સમજો આ મૂવ કેવું છે? મોટું મૂવ છે, બરાબર છે. ધીસ ઇઝ કોલ્ડ ઇમ્પલ્સ મૂવ. પછી આ મૂવ કેવું છે? નાનું છે, રિટ્રેસ મૂવ. પછી તમને અહીંયા જોવા મળે છે ઇમ્પલ્સ મૂવ. અને પછી તમે જોશો કે જ્યારે માર્કેટે આ લો બ્રેક કર્યો, અહીંયા સુધી શું છે કે માર્કેટે ના હાઈ બ્રેક કર્યો છે, આ હાઈ બન્યો છે. મતલબ કે હવે પગથિયાના નંબર વાઇઝ સમજાવું તમને. આ પગથિયું નંબર 1 છે. સોરી, આ ડાઉન ટ્રેન્ડનો એક્ઝામ્પલ છે. ચલો અપ ટ્રેન્ડનો લઈ લઈએ. સોરી, અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને 110% સમજાવીશ. એનું રીઝન શું છે કે આપણે થિયોરીમાં અપ ટ્રેન્ડ ભણે ને, તો એક્ઝામ્પલ પણ અપ ટ્રેન્ડનું લઈએ તો તમને થોડુંક વધારે એ થશે, બરાબર છે. અહીંયાથી તમે જુઓ. ચલો, માર્કેટ અહીંયાથી ટ્રેન્ડ રિવર્સલ કેમનું થાય છે નેક્સ્ટ વિડીયોમાં 110% જોઈ લઈશું, બરાબર છે. સમજી લો કે આ એક ઇમ્પલ્સ મૂવ છે, આ રિટ્રેસ મૂવ છે. દેખાય છે તમને? આ પગથિયા નંબર 1 છે, આ પગથિયા નંબર 2 છે અને આ 0.5 છે, બરાબર છે. સોરી, 1.5 છે. સોરી 1.5 છે. પછી અહીંયાથી જોશો આ 3 નંબરે જાય છે. પછી આ તમે જોશો કે 2.5 નંબર, બરાબર છે. તો આ પગથિયા વાઇઝ તમને ખબર પડી ગઈ. હવે તમે શું જોયું કે માર્કેટની અંદર સારું મોમેન્ટમ ક્યારે ક્લિયર થયું? કે 2 નંબરનો પોઈન્ટ જેવો બ્રેક થયો એવો માર્કેટમાં મોમેન્ટમ ક્રિએટ થયું. સમજી ગયા તમે? હવે તમે અહીંયા શું જોયું કે ભાઈ 1 નંબર, 2 નંબર, અઢી નંબર, 3 નંબર, અઢી નંબર, સોરી આ ડોટ નંબર મિસ્ટેક થઈ જાય છે, બરાબર છે. તો પણ ફરીથી રિપીટ કરી દઉં છું. 1 નંબર, 2 નંબર, બરાબર છે, 1.5 નંબર, 3 નંબર, બરાબર છે, અને 2.5 નંબર. ઉપરની સાઈડ 1, 2, 3 અને આ છે 4 નંબરનો પોઈન્ટ. અને અહીંયાથી હવે તમે શું જુઓ છો કે ભાઈ માર્કેટે દિશા ચેન્જ કરી છે, બરાબર છે. અહીંયાથી માર્કેટની દિશા ચેન્જ થઈ છે. એ કેવી રીતે થાય છે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આ ટ્રેન્ડથી તમને શું ખબર પડી કે જ્યારે અપસાઇડનું મોમેન્ટમ આવે છે ત્યારે હું મોટો ટાર્ગેટ પ્લાન કરી શકું છું. ડાઉન સાઇડનો ટ્રેડ આવે છે ત્યારે હું નાનો ટાર્ગેટ પ્લાન કરી શકું છું. ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવની અંદર આટલી વસ્તુ તમને આરામથી આવડી ગઈ, બરાબર છે. હવે વિડીયોમાં કોમેન્ટ પૂરી થશે તો નેક્સ્ટ વિડીયો ઉપર ડિસ્કસ કરીશું. 400 કોમેન્ટનો ટાર્ગેટ છે અને 1000 લાઇકનો ટાર્ગેટ છે. ક્યારે લાઇક પૂરી થાય છે પછી હું નેક્સ્ટ વિડીયો બનાવી દઈશ. ચલો, થેન્ક યુ સો મચ. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ સો મચ.